હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં. બધાની જય માતાજી, ઓમનો વિષય જય શ્રી કૃષ્ણ. તો જો આજનો વ્લોગ આપણે ગુરુવારથી ચાલુ કરીએ છીએ. તો પિંકુ 7:30 થયા ને આવી ગયો છે. તો કંપનીના કામે બહાર જવાનું હોય ને એવું હોય. પછી આવીને ધોયા, ચા નાસ્તો ને એવું બધું કર્યું અને પછી જાગુને જવાનો ટાઈમ થઈ ગયો નોકરી પર. તો એ પછી નોકરી પર ગઈ. એને પપ્પા કે ચાલો મૂકી જાઉં. એને છે ને 10 વાગે જવાનું હતું. તો એ તૈયાર થઈ ગઈ, ટિફિન વિફિન થઈ ગયું અને 10 વાગે ગઈ. તો એને પપ્પા મૂકવા ગયા. જવાનું મન તો નહોતું થતું પિંકુ આવ્યો એટલે, પણ હવે કામ તો કરવું પડે, શું કરીએ. અને પછી જો બપોર થઈ ગઈ, મેં રસોઈ બનાવી. તો દાદા પપ્પા જમવા આવી ગયા હતા. પિંકુ તો ચા પાણી પીને સૂઈ ગયો તો હજી સૂતો જ છે. અત્યારે 12:30 થઈ ગયા તોય. તો મેં કીધું કે આ ક્યારે ઉઠશે હવે. તું મેં કીધું ઊભો થઈ જાય, હવે જમી લે. અને ગરમી તો જુઓ કેટલી ગરમી છે. પછી અમે જમ્યા કર્યા ને બધું કામ પતાવ્યું ને સાંજે વાગી ગયા 6. તો હું આવી ગઈ છું રોડની જેમ દાદાના રૂમમાં, દાદાના એટલે કે મારા સસરાના રૂમમાં કચરા પોતા કરવા. તો પિંકુ આવી ગયો કે મમ્મી તમે કચરા પોતા કરો ને. તો આજે હું છે ને ધાબા ઉપર અમારા દાદાને છે ને રોજ પાણી થોડુંક છાંટી દેવું પડે એટલે કે પવન આવે. ભલે એસી મારે એસી બંધ થાય ને એટલે એમને ઘડીક બહાર બેસશે એટલે મને એમ કે તારે પાણી છાંટી જવાનું. એટલે જો આજે પિંકુ આવ્યો છે તો વળી કે લાવો મમ્મી હું છાંટી દઉં ને ઝાડવાને કે નવડાવી દઉં. તો મેં કીધું સારું, જો આજે બધા ઝાડવા મેં કીધું ખુશ થઈ જવાના છે. અને મને કે મમ્મી કાળું થઈ ગયું છે ને તો તમે આનો એટલો બધો ફોર્સ હોય છે ને કે તમે આને થોડુંક મારો ને તો તમારે સરસ મજાનું એમ વ્હાઈટ થઈ જાય. એમ જ્યાં લીલ છે ને જતી રહે. સાવણાથી કેટલી ગઈસી પણ જામી ગયેલી છે ને, તો અમુક નથી ગઈ ને અમુક પછી નીકળી ગઈ. અને મને કે લાવ હારે આવ્યો છું ને તો કેટલા ટાઈમથી સોલર નથી ધોયું, તો હું સોલર પર થોડુંક મેં પાણી કે મારી દઉં એટલે સરસ ચોખ્ખું થઈ જાય, એટલે આપણે જનરેટ વધારે થાય. તો મેં કીધું સારું જા. તો એ ઉપર ગયો ને મેં નીચેથી પાણીની ડોલ છે ને ભરીને ઉપર આપતી હતી, કેમ કે પાઇપ એની એટલી લાંબી નહોતી કે નીચે નળમાં રહી શકે બાથરૂમમાં. તો જો આજે બનાવવાના છે. શું બનાવવાના છો? ઉત્તપ્પા. એવું? આ તો સાઉથની. તો પછી આપણે છે ને પહેલાં તો સંભાર બનાવી લીધો. તો હવે ચટણી બનાવીએ છીએ. તો આ મિક્સરનો અવાજ આવે ને એટલે મેં છે ને અવાજ થોડોક બંધ રાખ્યો છે. સિંગદાણા ચીકણા હોય ને એટલે છે ને સિંગદાણાને કોપરું ને બધું હારે મિક્સ કરીએ ને એટલે છે ને ચોંટી જાય. 2-3 વાર મારે છે ને મિક્સ કરીને થોડુંક પાણી રેડીને એને ક્રશ કરવું પડે ત્યારે ચટણી બની. અને મારું મિક્સર એટલું ખરાબ થઈ ગયું છે ને કે અંદર લીક થાય છે. અને હજી છે ને અડધું કાઢીને કરવું પડશે. આ તો હજી ખાલી પહેલી વાર છે. મમ્મી તપેલીમાં જે બી બને એ પેલામાં બની જાય. તપેલીમાં જે બી બને ને પેલામાં બની જાય. ચટણી બની ગઈ છે કાનુડાની સારી. બસ 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 બસ. દાળ કાઢી લઈશું. પંખો ચાલુ કરી દેજો. પેલું દૂધી છે મને એમ કે ઠંડુ પડવા દેવું. ત્યાં હું ઓલું કરદુના દાળે લેતી જ છે. તો ચાલો હવે આમાં છે ને ભગવાનનું કરી લઈએ, પછી આપણે ડુંગળીનું વેટ કરીશું. પહેલાં ભગવાનનું કરી લઈએ. પહેલાં ભગવાનનું બનાવી લઈશું. ચાલો મિત્રો, જો ઉત્તપ્પા થઈ રહ્યા છે. સંભારની દાળ થઈ ગઈ છે, આગળ મૂકી છે. પછી ફૂલ ડીશનો ફોટો જોવા મળશે. પછી ફૂલ ડીશનો ફોટો બધા બતાવી દે છે ને ભગવાનની સરસ.
મસ્ત બની ગયો છાંટી દીધું. મસ્ત ઉત્તપા બની ગયો છે. તો આ રીતે આપણે બધું બનાવી દઈશું. પછી બધા ઉત્તપ્પા થઈ ગયા ને અમે બેસી ગયા જમવા. બહુ ઓછી ચાટકી ના. હાલો ચાલો મિત્રો, જો આપણે ઉત્તપ્પા તૈયાર થઈ ગયા છે તો ચાલો જમવા. ચાલો બતાવી મિક્સ કરું. ચાલો બધા બોલો. હારું ખાઈ લો. મોટો આવ્યો નહીં. પેલો તાર પપ્પા લાવ્યો નાનો હતો, પણ એક ખાઈ જાય ખોટો જ ને. હે પપ્પા, તમારો પતી ગયો? લે પપ્પાનો તો પતી ગયો. માંગે પેલા ખાઈ જાય. ખાઓ કેમેરો આવે તો ધીરે નીકળ. તો ચાલો અમે કરીએ આઈસ્ક્રીમ એન્જોય. તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.